नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायाणं नमो लुवे सवसानं नमिने अनन्तोत्कृष्टदर्शन ज्ञानमय जिनवीरने कहूँ नियम सार हूँ केवली श्रुत केवली परिकथित भरत क्षेत्रना समर्थ आचार्य भगवान कुंकुंद आचार्य देव द्वारा रचित नियमसार परमागमમાં બીજા નંબરમાં જે અજીબ અધિકાર છે એની અંદર આ અજ્ઞાની જીવ પોતાના વાસ્તવિક પોતાનો જે ચૈતન્યનો ચમત્કાર છે જાણનારને માન નહીં કહીએ કેવું જ્ઞાન એવા જ્ઞાનાનંદ સ્વભાવી જે વાસ્તવમાં પરમાર્થ જીવ છે એને જાણવાનું છોડી અને પરદ્રવ્યમાં પોતાપણાનું જ્ઞાન કરે છે વાસ્તવમાં એને અજીવનું પણ સાચું જ્ઞાન નથી. એને તો અજીવમાં જીવપણાની બુદ્ધિ કરી છે. એને અજીવને અજીવ તરીકે નથી સ્વીકાર્યો. અજીવમાં એને જીવપણાની કલ્પના કરી છે. સ્વના અંશને પરના અંશમાં ભેળવ્યો છે. એટલે અજીવ અધિકારની અંદર પણ અજીવથી તું જુદો છે, અજીવનો તારામાં પ્રવેશ નથી એનું જ્ઞાન કરાવું છે અહીંયા. અજીવમાં રોકાવા માટે નહીં. તો એમાં આપણે શરૂઆતની કેટલીક અજીવની અંદર મુખ્ય રૂપથી પૂદગલ દ્રવ્ય એની કેટલીક ગાથાઓના આધારે આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં આપણે સૌથી પ્રથમ જોયું પણ ખરું કે પૂદગલ દ્રવ્ય છે એના બે ભેદ પાડ્યા, એક પરમાણુ અને બીજો સ્કંદ. પરમાણુ અને બીજો છે સ્કંદ. એમાં પરમાણુમાં ભેદ પહેલા બે સમજીએ, કારણ પરમાણુ અને કાર્ય પરમાણુ. તો કારણ પરમાણુ કોને કહ્યું કે જે સ્કંદનું હેતુ હોય, જે પરમાણુ સ્કંદનું કારણ છે એને કારણ પરમાણુ કહેવાય છે. અને કાર્ય પરમાણુ કોને કહેવાય છે? તો જે સ્કંદ છે એના ટુકડા થતા 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 છેલ્લો નાનો એક અવિભાગી અંશ બાકી રહે કે જેનો બીજો ભાગ ન થાય એને કાર્ય પરમાણુ કહેવાય છે. એને કાર્ય પરમાણુ કહેવાય છે. બેની વાત કરી હતી. સામે સ્કંદના પણ 6 પ્રકારના ભેદ જોયા હતા. જે થોડીક એક વાત કરી દઉં, જે આપણે હવે જે આગળ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જગન્ય પરમાણુ અને ઉત્કૃષ્ટ પરમાણુ સંબંધમાં આપણે જે ચર્ચા થોડી કરીશું. જગન્ય પરમાણુ કોને કહેવાય, ઉત્કૃષ્ટ પરમાણુ કોને કહેવાય, બંધની શું વ્યવસ્થા છે, બરાબર, એને સમજીશું. તો એ બંધની વ્યવસ્થા સમજતા પહેલા 3 પ્રકારથી એક બંધની વાત આવે છે. ખૂબ જરાક સારો ટોપિક છે, સમજજો. અને એટલા માટે આપણે આજનું કે એક્સ્ટ્રા પ્રવચન થોડું એડ પણ કર્યું છે, કેમ કે 2 દિવસના સાધના સ્વાધ્યાયમાં થોડો વિષય આપણો બાકી રહ્યો છે. પછી આજે જો પૂરું થઈ જાય તો ઠીક છે, નહીં તો દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ આપણો કન્ટિન્યુ પછી આજથી અથવા તો કાલથી તો થઈ જશે. સમજો. પહેલા નંબરમાં તો જે બંધ કોને કહેવાય, થોડી વાત સમજે. બંધ તો જે અનેક પદાર્થ છે, એક નહીં અનેક પદાર્થમાં આ એકપણાનું જે જ્ઞાન થઈ રહ્યું છે ને,
તો કહે છે કે એનામાં એવી એક પ્રકારની એવી વિશેષતા થઈ કે જેનાથી અનેક પદાર્થમાં એકપણાનું જેનાથી જ્ઞાન થાય છે એને ત્યાં બંધ કહેવામાં આવે છે. અને એ બંધ સમજજો હવે જરા, ત્રણ પ્રકારથી બંધને સમજી લઈએ. પહેલા પૂદગલનો પૂદગલની સાથે બંધ, નંબર 1. બીજો જીવનો પૂદગલ સાથેનો બંધ, 2. અને ત્રીજો અત્યંત મહત્વપૂર્ણ જીવનો રાગ સાથેનો બંધ. સારી વાત છે, સમજજો. સૌથી પહેલો જે બંધ છે પૂદગલનો પૂદગલની સાથેનો બંધ, જેની આપણે અત્યારના ટોપિકમાં ચર્ચા છે. પૂદગલનો પૂદગલ સાથે બંધ, જેને આપણે સ્કંદ કહીએ છીએ. તો એક પરમાણુ બીજા પરમાણુ સાથે બંધ, પૂદગલનો પૂદગલની સાથે બંધ થવા માટે શું એની વ્યવસ્થા છે? પ્રકૃતિમાં શું વ્યવસ્થા છે? એક પૂદગલનો પરમાણુ બીજા પૂદગલ પરમાણુ સાથે બંધાય, કયા સિચ્યુએશનમાં બંધાય, બરાબર છે કે નહીં? અને કઈ સ્થિતિમાં ન બંધાય, કોની સાથે બંધાય, કોની સાથે ન બંધાય? પૂદગલનો પૂદગલ સાથે બંધાય, બરાબર છે કે નહીં? ઠીક છે. બીજું, પૂદગલનો જીવ સાથેનો બંધ, બરાબર છે ને? આ જીવ દ્રવ્ય છે અને આ 8 કર્મનો જીવની સાથે સંબંધ છે, શરીરનો જીવની સાથે સંબંધ છે. એક ક્ષેત્રાવગાહ સંબંધ જેને આપણે કહીએ છીએ, એક ક્ષેત્રાવગાહ સંબંધ, અસમાન જાતિ પર્યાય જેને કહેવામાં આવે છે. તો જીવ અને પૂદગલનો બંધ ખ્યાલ આવે છે કે નહીં? બરાબર સમજ્યું. અને આપણે ખાસ દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશનો બોલ યાદ રાખવાનો, આ જ્ઞાનનો વિષય દ્રષ્ટિના વિષયને સાધવા માટે છે. જ્ઞાનનો વિષય આ દ્રષ્ટિના વિષયને સાધવા માટે છે. કેમ કે આપણે જોઈશું ને તો બંધ કહ્યું છે એનો મતલબ બે અલગ અલગ દ્રવ્ય છે. પૂદગલનો પૂદગલ સાથે બંધ કહ્યું એનો મતલબ પરમાણુ અલગ છે અંદર, એની સત્તા ન્યારી છે. જીવનો પૂદગલની સાથે બંધ કહ્યું ને, જીવનો પૂદગલ સાથે બંધ, એક ક્ષેત્રાવગાહ બંધ, એનો મતલબ જીવ અને શરીર, જીવ અને 8 કર્મ બંને જુદા છે. એ ખાસ ખ્યાલમાં રાખવું જોઈએ આપણે પાછું. અને બંધ છે ને છૂટો પડી જાય છે તો પર્યાયની અપેક્ષાએ વાત કરીએ તો ભગવાન મહાવીર સ્વામી આ દીપાવલીના દિવસે નિર્વાણ પદને પ્રાપ્ત થયા, તો કૃતકૃત્ય દશાને પ્રાપ્ત થયા. શરીર નીકળી ગયું, નિકલ પરમાત્મા થઈ ગયા, 8 ક્રમ નીકળી ગયા. તો એવું કહીશું ને, એક શૈલી છે ને, આ પણ જ્ઞાન પ્રધાન શૈલીમાં કર્મ બંધનથી રહિત પર્યાયમાં કૃતકૃત્ય થઈ ગયા. તો સંબંધ હતો એ નીકળી ગયો, ત્યાં આગળ એક ક્ષેત્રાવગાહ સંબંધ હતો એ છૂટી ગયો, કૃતકૃત્ય થઈ ગયા. હમણાં એક સ્વાધ્યાયમાં મેં કહ્યું પણ હતું કે જરૂર સમજજો, મહાવીર ભગવાનના નિર્વાણના દિવસે થોડી વાત કરી હતી સ્વાધ્યાયમાં કે અહીંયા વસ્ત્રાપુરનો સ્વાધ્યાય હતો ને, એમાં થોડી ચર્ચા થઈ હતી 10-15 મિનિટમાં. જે વર્તમાનમાં કોરોના ચાલે છે ને, કોરોના મહામારી રોગ ચાલે છે, અને અત્યારે તો ઘણી પ્રચુરતામાં વધી રહ્યું છે. તો સમજો જરાક કે કોરોના થાય તો કોરોના મોબાઈલમાં થશે? નહીં થાય. ઘડિયાળમાં થશે કે નહીં થાય? આ કપડામાં થશે કે નહીં થાય? તો કોરોના બધાને થાય છે તો ક્યાં થાય છે? શરીરમાં કોરોના થાય છે. સમજો જરાક, બહુ સરસ ટોપિક છે જરાક. કોરોના હોવા માટે કે આને ફલાણાને કોરોના થયો, આમને કોરોના થયો, તો કોરોના થવા માટે શરીર તો હોવું જોઈએ ને. કોરોના થવા માટે શરીર હોવું જોઈએ, બરાબર છે કે નહીં? હવે કહે છે અહીંયા ભગવાન મહાવીર સ્વામી જે છે દીપાવલીના દિવસે નિર્વાણ પદને પ્રાપ્ત થઈને શરીર જ નીકળી ગયું. અત્યારે એક થોડીક હિન્ટ આપીને ચાલુ છે, અને ડિટેલ તો ઘણો બધો વિસ્તાર છે. પછી એક થોડીક મોટો આઈડિયા આપણને. શરીર નીકળી ગયું, અશરીરી થઈ ગયા. તો કોરોનાની વાત તો છોડો, કેન્સર વગેરે બધા રોગો માટે શરીર હોવું જોઈએ ને. શરીરમાં બધા રોગ થાય છે. ભગવાન અશરીરી થઈ ગયા તો રોગનો પ્રશ્ન જ ન રહ્યો ને. હવે પ્રશ્ન ન રહ્યો, એક વાત. બીજી વાત, ખરેખર કોરોનાથી જીવ દુખી, શરીરમાં કોરોના થયું એથી જીવ દુખી નથી.
પરંતુ શરીર પ્રત્યે રાગ છે, મિથ્યાત્વ છે, એનાથી જીવ દુખી છે, એનાથી દુખી છે. તો ભગવાન મહાવીર સ્વામીને એક મુખ્ય રૂપથી વાત કરીએ ને તો 12માં વિતરાગ થઈ ગયા, 13માં કેવલ જ્ઞાન પ્રગટ થઈ ગયું ને તો વિતરાગ સર્વજ્ઞ થઈ ગયા. તો ભલે દેહ હતો, यद्यपि 13માં કોઈ શરીરમાં રોગ વાળું શરીર નથી હોતું, પરમ ઔદારિક શરીર થઈ જાય છે. કહેવાનો આશય એ છે કે શરીરમાં રોગ થાય તો રાગથી જીવ દુખી છે અને જ્ઞાનીઓ એ રાગ ઉપર વિજય પ્રાપ્ત કરતા જાય છે, રાગ ઉપર વિજય પ્રાપ્ત કરતા જાય છે. એટલે ભગવાન મહાવીર સ્વામી પહેલા વિતરાગ થઈ ગયા, વિતરાગ સર્વજ્ઞ થઈ ગયા, સકલ પરમાત્મા થયા અને પછી નિકલ પરમાત્મા થયા. એટલે રાગ વાળી જે વિકાર રૂપ કાયા પણ નીકળી ગઈ અને આ શરીર પણ નીકળી ગયું. બરાબર? તો સમજો જરાક બંધની થોડી વાત કરીએ આપણે. બંધ સંબંધમાં કે પુદગલનો પુદગલ સાથે બંધ, નંબર 1 એને સ્કંદ આપણે કહીએ છીએ. બીજા નંબરમાં જીવનો આ કર્મ સાથેનો સંબંધ એક ક્ષેત્રાગાસમાં, બીજા પ્રકારનો બંધ. અને ત્રીજો બંધ સમજો, ત્રીજા નંબરમાં બંધ જીવનો રાગ સાથે બંધ, જીવનો રાગ સાથે, એમાં કર્મ પુદગલ કઈ ના, જીવનો રાગ સાથેનો બંધ. બરાબર છે કે નહીં? જેને 294 ગાથા સમય પ્રજ્ઞા છેણી પટકવાની કહી, ત્યાં બંધનું લક્ષણ રાગ કહ્યું, બંધનું લક્ષણ રાગ મૂક્યું ત્યાં. અને આત્મા ચૈતન્ય ચમત્કાર માત્ર છે, એટલે કે નિર્વિકાર ચૈતન્ય ચમત્કાર માત્ર ભગવાન આત્મા, અને બંધનું લક્ષણ રાગ. એ બંને વચ્ચે પ્રજ્ઞા છેણી પટકો. સમજાય છે કે નહીં? હા, એટલે ત્રીજા પ્રકારનો બંધની જે વાત કરી મેં, બરાબર છે ને? એટલે ખાસ આ બધી આપણને ક્લિયર હોવું જોઈએ તો વધારે આનંદ આવે સ્વાધ્યાયમાં. અને પછી પેલી વાત આપણે આવીશું કે આત્મા જે દ્રવ્ય સ્વભાવ છે એ તો અબદ્ધ સ્પષ્ટ છે, એને આ બંધન અને સ્પર્શ સાથે કોઈ લેવા દેવા નથી. પણ બંધન અને સ્પર્શ સાથે કોઈ લેવા દેવા નથી તો બંધન અને સ્પર્શ આપણા જ્ઞાનમાં હોય ને, તો કુંદ આચાર્ય અબદ્ધ અસ્પષ્ટ લખ્યું, અબદ્ધ સ્પષ્ટ લખ્યું તો બંધન અને સ્પર્શ વાળી શું સ્થિતિ છે એનું જ્ઞાન હોવું જોઈએ ને, તો પછી આ બાજુ દ્રવ્ય સ્વભાવનું વજન વધી જશે ત્યાં આગળ. બરાબર છે કે નહીં? અસ્થિ નાસ્તિ બંનેથી સમજીશું તો ડબલ એન્જિન જોડાશે. ડબલ, જેમ ઢાળ ઉપર ચડવાનું હોય ને, ઢાળ ઉપર ટ્રેનને જવાનું હોય તો એક એન્જિન કામ નહીં કરે તો ડબલ એન્જિન લગાડવામાં આવે તો જલ્દીથી કામ ચાલે. એમ આ દ્રવ્ય સ્વભાવનો મહિમા અને આ પ્રકારે જ્ઞાન પ્રધાન શૈલીથી વસ્તુ વ્યવસ્થાને સમજીએ છીએ ને, તો એટલે કહ્યું ને જ્ઞાનનો વિષય દ્રષ્ટિને સાધવા માટે તો બીજું એન્જિન લગાડ્યું આપણે. બરાબર છે કે નહીં? તો સમજો હવે જરા કે આ પુદગલનો જે પુદગલમાં બંધ થાય છે એને આપણે ગઈકાલના સ્વાધ્યાયમાં વાત કરી હતી. શાંતિથી સમજો વાત આખી થોડી, કે જે પુદગલનો એક પરમાણુ છે, સિંગલ પરમાણુ, આપણે જોયું તો બકરીનું દૂધ અને ગાયનું દૂધ બંનેનું એક એક પરમાણુ લેવામાં આવે, એ દ્રષ્ટાંત. આજે બીજું દ્રષ્ટાંત જોઈએ. બરાબર છે કે નહીં? જેમ મરચું હોય છે તો એક મરચું એકદમ સમજો કાશ્મીરી મરચું, બરાબર છે, થોડો આ ચર્ચા થાય ને બધે ખ્યાલ તો હોય થોડો, તો એક કાશ્મીરી મરચું કહેવાય છે કે તીખું ઓછું હોય, અને બીજું એક મરચું પટની કે એવું કંઈક આવે છે, મરચું તીખું બહુ જ હોય. આપણે એના જે નામ હોય તમે સમજી લેજો. તો આપણે આવું નામ આપીએ છીએ અત્યારે. કાશ્મીરી મરચું જે છે એ તીખું ઓછું હોય અને પટની મરચું છે તીખું વધારે હોય. બંનેનો એક એક પરમાણુ તમારે લેવાનો છે, એક એક પરમાણુ. બરાબર સમજો, એક એક પરમાણુ. આમાં છે એક પરમાણુ લીધો ને તો આ કાશ્મીરી મરચું છે એમાં તીખાશ જે છે, બરાબર છે ને, એ તીખાશ એના અંશ, ખાલી અંશ ગુણ, આ દ્રવ્ય ગુણ પર્યાય વાળો ગુણ નહીં, પણ એની અંદર અવિભાગ પ્રતિચ્છેદ, એનો પાવર, તીખાશનો પાવર, આ પટની કરતા તીખાશનો પાવર એમાં ઓછો છે, અને અંશ કહેવામાં આવે છે, ગુણ કહેવાય. અંશ ગુણ આ બધા ગુરુદેવના પ્રવચનમાં ઘણી વાર વાત આવે છે, અને મોક્ષ શાસ્ત્રમાં 5મા અધ્યાયમાં તમારે વાંચવાનું. અંશ કહેવાય, ગુણ કહેવાય. બરાબર છે કે નહીં? તો આ જે મેં વાત કરી ને તીખાશની વાત કરી, તીખાશની,
અને પેલા દૂધમાં વાત કરીને ચિકાસની વાત કરી. તો હવે સમજો કે ગઈકાલે મેં બીજી પણ વાત કરી હતી કે પૂદગલ સાથે બંધ જે થાય છે ને, કાલાણુ બીજા કાલાણુ સાથે નથી બંધાતા. તો એક પૂદગલ બીજા પૂદગલ સાથે બોન્ડિંગ થાય છે. શા માટે? કે એમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ ગુણ છે ને, એમાં સ્પર્શ ગુણના કારણે. અને સ્પર્શ ગુણ જ નહીં, એની અંદર પણ બધું આગળ, ખાલી સ્પર્શ ગુણ નહીં, પણ સ્પર્શ ગુણની 8 પર્યાય છે. 8 પર્યાય: હલકું, ભારે, ઠંડુ, ગરમ, કઠણ, નરમ અને લુખું અને ચીકણું. લુખું અને ચીકણું એટલે સ્નિગ્ધ અને વૃક્ષ. સ્નિગ્ધ અને વૃક્ષ, બરાબર, ચિકાસ અને લુખાસ. તો એમાં જે ચિકાસ અને લુખાસ આ 2 પર્યાય છે. ફરીથી રિપીટ કરું છું. પૂદગલ દ્રવ્ય, એમાં સ્પર્શ નામનો ગુણ, એની 8 પર્યાય છે. એમાંથી 2 પર્યાય ખાલી ચિકાસ અને લુખાસ આવી એનામાં એક કેરેક્ટરિસ્ટિક છે, બરાબર, આવી એનામાં એક યોગ્યતા છે. એના કારણે આ બંને બંધાતા જોવામાં આવે છે. બંધાવાનું કારણ આ છે. હવે એનો રૂલ શું છે સાંભળજો. બંધાવાનો રૂલ, આ એક મેં પૂદગલ પરમાણુ લીધો, પૂદગલનો પરમાણુ, એની અંદર આ ચિકાસ કે લુખાસનો લુખા પણ બંધાય, બરાબર સમજો. લુખા પણ બંધાય, ચીકણા પણ બંધાય અને ચીકણા લુખા પણ બંધાય. શું કહ્યું? 2 લુખા હોય તો પણ બંધાય, 2 લુખા પરમાણુ પણ બંધાય, 2 ચીકણા પણ બંધાય, અને લુખા અને ચીકણા હોય તો પણ બંધાય. એક તો આ ક્લિયર થઈ ગયું. હવે એનામાં અંદરમાં કેટલા અંશ હોવા જોઈએ ચિકાસ કે લુખાસના, ક્યારે બંધાય ને ક્યારે ન બંધાય, એ જોઈએ જરા. તો શું કહેવું છે કે એક પેલો પૂદગલનો પરમાણુ તમે લીધો. હવે એમાં એક જ અંશ છે. ચિકાસનો હોય તો ચિકાસનો, લુખાસનો હોય તો લુખાસનો, પણ એમાં એક જ અંશ છે. ઓનલી એક ગુણ છે, એક જ અંશ છે. એક ગુણ કહો કે એક જ અંશ છે. તો કહેશે કે એ બીજા પૂદગલની પરમાણુ સાથે નહીં બંધાય, એનું બોન્ડિંગ નહીં થાય, એ સ્કંદ રૂપે નહીં પરિણમે. સમજાય છે કે નહીં? એનો બંધ નહીં થાય. એ બંધ થવાને અયોગ્ય છે, અયોગ્ય છે. હવે એનું નામ આપણે જગન્ય પરમાણુ કહ્યું. કારણ પરમાણુ, કાર્ય પરમાણુ ને જગન્ય પરમાણુ કોને કહેવાય? પરમાણુ તો એનું એક છે, સિંગલ. પરમાણુ તો એક પોઈન્ટ જ છે, છેલ્લો ટુકડો છે, અવિભાગીય અંશ. પણ એને જગન્ય પરમાણુ કેમ કહ્યો? છેલ્લો નાનામાં નાનો ટુકડો છે એટલે જગન્ય પરમાણુ નહીં. એ છેલ્લો નાનામાં નાનો ટુકડો છે એટલે પરમાણુ કહીશું આપણે એને, બરાબર છે કે નહીં? પણ એને આગળ જગન્ય શબ્દ કેમ લાગ્યો? કે એ પરમાણુમાં એક જ અંશ સ્નિગ્ધતા કે વૃક્ષતા છે. ખાસ તમારે ચિકાસ અને લુખાસ જ જોવાનું, ઠંડુ ગરમ નહીં જોવાનું, હલકું ભારે, સમજો, ઠંડુ ગરમ નહીં જોવાનું, ઠંડુ ગરમ નહીં જોવાનું, ચિકાસ અને લુખાસ તમારે જોવાની. ઠંડુ ગરમ નહીં જોવાનું, ચિકાસ ને લુખાસ. અહીંયા ચિકાસ અને લુખાસના કારણે બંધાય છે. તો ચિકાસના અને લુખાસનો જો એક જ અંશ હશે ને, તો એ બીજા કોઈ પણ પૂદગલ પરમાણુ સાથે નહીં બંધાય. એને જગન્ય પરમાણુ કહેવાય છે, જગન્ય પરમાણુ. બરાબર છે? એક સાથે બીજી પણ વાત કરું, જગન્યની વાત આવી એટલે આ જીવની સાથે કેવી એની સાથે ગોઠવણ છે. બધા અભ્યાસી પણ છે ઘણા. જીવ જ્યારે શ્રેણી માંડે છે ને, તમને ખ્યાલ હશે 10મા ગુણસ્થાનમાં, બરાબર સમજજો, 10મા ગુણસ્થાનમાં લોભ જે છે જગન્ય લોભ કયો છે, સૂક્ષ્મ લોભ કયો છે. 10મા ગુણસ્થાનમાં જીવમાં સૂક્ષ્મ લોભ કયો? છેલ્લામાં છેલ્લો પોઈન્ટ જીવની અંદર પર્યાયમાં 10મામાં સૂક્ષ્મ લોભ, જગન્ય લોભ. અને એ લોભના પરિણામ થાય છે ને જીવમાં, એ નવા કર્મના બંધનમાં નિમિત્ત નથી થતું. જેમ સમજો, આ એક સિંગલ પરમાણુ, એની અંદર ચિકાસનો કે લુખાસનો જગન્ય એક અંશ છે ને, એક અંશ છે, એક અંશ. જગન્ય એટલે એક, નાનામાં નાનો અંશ, બસ, એનાથી બીજો કોઈ નાનો. તો એક અંશ છે ને, તો કહે છે કે બીજા પૂદગલ પરમાણુ સાથે નથી બંધાતો, એનામાં હવે એવી યોગ્યતા નથી. એમ જીવની અંદર 9મા ગુણસ્થાન સુધી તો મોહનીય કર્મ સાથેનો નૈમિત્તિક સંબંધ હતો. 9મા ગુણસ્થાન સુધી જે લોભ હતો ત્યાં. 10મામાં આવ્યા ને,
10મા ગુણસ્થાનમાં જ્યારે પ્રવેશ કર્યો ત્યારે લોભ જે છે જીવની અંદર એકદમ સૂક્ષ્મ લોભ રહ્યો અને એ સૂક્ષ્મ લોભ નવા મોહનીય કર્મના બંધમાં નિમિત્ત કારણ નથી બનતો. 9મા સુધી બંધાતો હતો, એ ભાવનું નિમિત્ત પામીને મોહ કર્મ બંધાતો, 10મામાં નથી બંધાતો. જગન્ય ભાવ. હા, સારી વાત છે, થોડી સમજવા જેવી. બરાબર. તો એક આટલું તમને ક્લિયર થઈ જવું જોઈએ. જગન્ય. હવે ઉત્કૃષ્ટ પરમાણુ કોને કહેવાય સાંભળો. હવે ઉત્કૃષ્ટ પરમાણુ પછી આપણે ચાર્ટ ને ગાથા ટાઈમ રહેશે તો જોઈ લઈશું. ઉત્કૃષ્ટ પરમાણુ કોને કહેવાય? તો આ જે એક સિંગલ પરમાણુ કહ્યું ને, સિંગલ પરમાણુ, એમાં આ એક અંશ કરતા ચિકાસ કે લુખાસનો એક અંશ જે કહ્યો ને, એના કરતા અંશ કહો કે ગુણ કહો, એક અંશ કરતા જો વધારે હોય, 2 હોય, 3, 1 કરતા વધારે હોય, ઇટ મીન્સ તો ઉત્કૃષ્ટ પરમાણુ, એને ઉત્કૃષ્ટ પરમાણુ કહેવાય. પછી 2 પણ હોય, 3 પણ હોય, 5 પણ હોય, 500 પણ હોય, સંખ્યાત પણ હોય, અસંખ્યાત પણ હોય, અનંત અંશ પણ હોય. અવિભાગ પ્રતિચ્છેદ નામ આપીને, અવિભાગ પ્રતિચ્છેદ. થોડા શબ્દો આપણને આવડવા જોઈએ. અવિભાગ પ્રતિચ્છેદ, બીજો ભાગ ન થાય. કાલે ઘણું સમજાવ્યું હતું. કાળ, હા, ક્ષેત્રનો બધા છે, એ આખો અલગ વિષય છે, એમાં નથી જતા અત્યારે. કાળનો નાનામાં નાનો અંશ, પ્રદેશનો નાનામાં નાનો અંશ, ક્ષેત્રનો નાનામાં નાનો અંશ, કાળનો નાનામાં નાનો અંશ, ક્ષેત્રનો નાનામાં નાનો અંશ, પાવરના, શક્તિનો નાનામાં નાનો અંશ આપણે ભણી રહ્યા છે. અવિભાગ પ્રતિચ્છેદ. બરાબર છે ને? તો સમજો, ઉત્કૃષ્ટ પરમાણુ, ઉત્કૃષ્ટ પરમાણુ બહુ મોટો હોય એટલે ઉત્કૃષ્ટ એવું નહીં. પરમાણુ તો એક અવિભાગીય અંશ છે, પણ એમાં જે અંશ છે, જે બકરીનું દૂધ અને ગાયનું દૂધ, ચિકાસ, તો એક અંશ કરતા વધારે હોય, એમાં એક અંશ કરતા વધી જાય, 2, 3, 5 સંખ્યાત અસંખ્યાત એ હોય ને, તો બીજા સાથે, બીજા પૂદગલ પરમાણુ સાથે બંધાઈ શકે, બોન્ડિંગ થાય. એનામાં એવી યોગ્યતા થઈ, યોગ્યતા. અને આવું બને, જે જગન્ય હોય ને, આપોઆપ એક અંશમાંથી 2 અંશ રૂપે થઈ જાય, 5 અંશ, 7 અંશ, 11, 500 અંશ, એ પોતે રૂપે પરિણમી પણ જાય સ્વયં. ખ્યાલ આવે છે ને? પણ એ જ્યાં સુધી એક અંશ હશે, જગન્ય કહેવાશે, જગન્ય કહેવાશે, અને એ બીજા સાથે બોન્ડિંગ નહીં થાય. હવે ઉત્કૃષ્ટ પરમાણુ જે કહ્યું, ઉત્કૃષ્ટ પરમાણુ, તો ઉત્કૃષ્ટ પરમાણુ જ્યારે કહીએ ત્યારે એક અંશ કરતા વધારે લેવાના, 2, 3, 4, 5 વગેરે. બરાબર છે ને? આ ઉત્કૃષ્ટ પરમાણુ. હવે ઉત્કૃષ્ટ પરમાણુ હોય ને, એ બીજાની સાથે બંધાશે, સ્કંદ થશે, સ્કંદ થશે. હવે એનો રૂલ શું છે સમજજો. બહુ મજાનો વિષય છે, રૂલ સાંભળજો. પછી આપણે ચાર્ટ તમે વાંચ્યો પણ હશે, વાંચજો. એનો રૂલ એ છે કે એ અંશ જે છે એ એકી સંખ્યા ને બેકી સંખ્યા લખ્યું છે આપણે, એકી સંખ્યા ને બેકી સંખ્યા. બરાબર છે કે નહીં? ઇવન અને ઓડ. બરાબર. તો કહે છે જે એકી સંખ્યા જે છે એનો એકી સંખ્યા સાથે બોન્ડિંગ થશે અને બેકીનું બેકી સાથે. કેવી રીતે સમજો તમે? એકથી વધીએ છે આપણે, એક 2 અંશ વાળું પરમાણુ છે, 2 અંશ, તો બેકી થઈ ગયું ને, બેકી સંખ્યા થઈ, બેકી. તો 2 નો બીજા બેકી સાથે બંધ થશે, એટલે 2 નો 4 સાથે થશે, 2 નો 4 સાથે, 2 નો 3 સાથે નહીં થાય. ખાસ સમજો, બેકીનો બેકી સાથે, એકીનું એકી સાથે. બરાબર. તો 2 છે તો 2 નો 4 સાથે બંધ થશે, 2 નો 3 સાથે નહીં થાય. અને 3 છે ને, એક બીજો પૂદગલ પરમાણુ એવો છે, બરાબર, એના 3 અંશ છે. બીજો એક પૂદગલ પરમાણુ, એમાં 3 અંશ છે. તો 3 અંશ વાળો જે છે ને, 4 વાળાની સાથે બંધાય, 5 વાળા સાથે બંધાય. 3 નો 5 સાથે બંધ થશે. ધીરે ધીરે વધીએ છીએ આપણે. 3 નો 5 સાથે થશે, 2 નો 4 સાથે. ઠીક છે ને? ફરીથી 2 અંશ વાળો પરમાણુ છે, એનો 3 સાથે થશે ના, 2 નો 4 સાથે થશે. અચ્છા, બીજો એક 3 અંશ વાળો બીજો પરમાણુ છે, એનો 4 સાથે થશે કે ના? 3 નો કોની સાથે? 5 સાથે થશે, 5 સાથે થશે. આવી રીતે થશે. હવે સમ અને વિષમ શબ્દ મૂક્યા છે એના માટે, સમ અને વિષમ. સમ અને વિષમ. બરાબર. સમ એટલે બેકી સંખ્યા, બરાબર છે કે નહીં? અને વિષમ
તો આપણે જોઈ લઈએ છીએ સમ ને વિષમની પણ અંદર થોડી ચર્ચા આપણે પછી નજર નાખી લઈએ છીએ. આપણે એની જો ચાર્ટમાં જોઈ લઈએ છીએ કે સમ એટલે 2 4 સમ અને વિષમ એટલે બે નો સમજો સમ અને વિષમ તો બે નો 3 સાથે નહીં થાય, એ બે કોન્ટ્રાસ્ટ થઈ ગયા. બરાબર. હવે એક બીજો રૂલ છે એની અંદર, બરાબર સમજો કે એક તો આપણે આ જોયું બેકીનો બેકી સાથે એકીનો એકી સાથે જોયું. એની અંદર બીજી મહત્વની વાત એ છે કે બે અંશ વધારે હોવા જોઈએ. બે અંશ એની સાથે બોન્ડિંગ થશે. એટલે પછી આપણે બીજા 2-3 એક્ઝામ્પલ જોઈએ છે. આપણે બે અંશ વાળો છે ને, બે અંશ વાળો તો એનો બેકી ને બેકી સાથે જ થશે, પણ બે વધારે હોવા જોઈએ તો 2 નો 4 વાળા સાથે થશે. બે અંશ સમજો, એક બે અંશ વાળો પરમાણુ છે અને બીજો અહીંયા બે અંશ વાળો પરમાણુ છે. આ બે અંશ ને બે અંશ તો આ બે નહીં બંધાય. બે અંશ અને આ બે અંશ નહીં બંધાય. બે અંશ 3 સાથે તો નહીં બંધાય, પણ બે નો બે સાથે બંધ નહીં થાય. આ બે અંશ છે ને આ બાજુ 4 અંશ વાળો હોય ને, 4 અંશ વાળો તો બે અંશ અધિક હોવા જોઈએ. બે અંશ અધિક તો આ બે છે બસ આ પ્રમાણે પરિણમી જશે. બે નો 4 સાથે થશે. બે અંશ વધારે હોવા જોઈએ. ખ્યાલ આવે છે? 3 છે તો 3 નો 3 સાથે નહીં થાય, 3 નો 5 અંશ વાળા સાથે થશે. 3 નો 5 અંશ સાથે થશે. 3 નો 3 સાથે નહીં થાય. એટલે આ ખાસ યાદ રાખવાનું. બરાબર છે કે નહીં? બે અંશ વધારે હોવા જોઈએ. ફરીથી આખું લઈએ છે. જગન્ય પરમાણુ છે એ તો કોઈની સાથે નહીં બંધાય. જગન્ય પરમાણુ છે, બરાબર છે ને, એમાં એક જ અંશ છે એટલે કોઈની સાથે નહીં બંધાય. બંધાવા માટે એક કરતા વધારે અંશ હોવા જોઈએ. એક કરતા વધારે અંશ હોવા જોઈએ બંધાવા માટે. એક કરતા વધારે અંશ હોવા જોઈએ. એની સાથે સાથે રૂલ એ પણ છે, એક કરતા વધારેની સાથે રૂલ એ છે કે એકીનો એકી સાથે ને બેકીનો બેકી સાથે બંધ થશે. એટલું બરાબર. અને એમાં પણ એવું છે બેકીનો બેકી સાથે કહ્યું તો બે અંશ વધારે હોવા જોઈએ. એકીનોમાં પણ બે અંશ વધારે હોવા જોઈએ. જસ્ટ હું તમને પૂછું છું 51 તો 51 નો કેટલાની સાથે બંધ થશે? તો 51 વાળાનો 53 સાથે બંધ થશે. ખ્યાલ આવે ને? 51 વાળાનો 53 વાળા સાથે બંધ થશે. બે અંશ વધારે હોવા જોઈએ. 46 તો 46 નો કોની સાથે? 48 સાથે બંધ થશે. તો એક 46 અંશ વાળો પરમાણુ, એક 48 અંશ વાળો પરમાણુ. અંશ એટલે સમજી ગયા છો તમે અંદરમાં ચિકાસ લુખાશ. આ એક પરમાણુ એવો છે એમાં 46 અંશ ચિકાસ છે અને આ બાજુ બીજો પરમાણુ 48 અંશ ચિકાસ છે. તો આ બંને બંધાઈ જશે. પરમાણુ પોતાની સત્તા તો અલગ અલગ રહી, બંધાઈ ગયા. બંધાઈ ગયા એટલે શું થયું? એમાં હવે આગળની વાત આ 46 અંશ આમાં જે છે ને 46 એ સ્વયમે પોતાથી જ 48 અંશ રૂપે પરિણમી જશે. 48 અંશ રૂપે. નિમિત્ત કોણ? આ 48 અંશ વાળું નિમિત્ત છે અને આ 46 માં 48 રૂપે પરિણમી ગયું, આનું બંધન થઈ ગયું. સમજાય છે? હા, જુઓ ફરીથી 51 અંશ તો બે અંશ વધારે હોવા જોઈએ. તો આ બાજુ 51 અંશ વાળું લુખો પરમાણુ છે, લુખો. અને આ બાજુ 53 અંશ સમજો બીજો છે 51 ને આ બાજુ 53. આ લુખો ને આ લુખો છે. મેં પહેલા કહ્યું લુખો લુખો બંધાય, ચીકણો ચીકણો બંધાય, ચીકણો લુખો બંધાય. આ 51 અંશ છે, આ 53 અંશ છે. તો આ બેનું બોન્ડિંગ થશે? હા થશે. હવે થશે તો શું થશે? આ 51 અંશ વાળું છે ને એમાં 51 અંશમાં આમાં ચિકાસ છે ને, ચિકાસ તો ઓટોમેટિક એની યોગ્યતાથી 53 અંશ રૂપે પરિણમી જશે. આ 53 છે ને બસ આ પ્રમાણે થઈ જશે. આવી રીતે આખી બંધની વ્યવસ્થા છે. આ અજીવધિક હવે બધું આ સર્વજ્ઞ ભગવાને આ બધા ભગવાનના જ્ઞાનમાં દેખાય છે આવી વ્યવસ્થા. જગતની પાસે ક્યાં છે? અજીવ સંબંધીનો પણ આવો ચમત્કાર એની અંદર આવી કેવી રીતની વ્યવસ્થા છે. ખ્યાલ આવે છે આખી વસ્તુ? તમે જરા ચાર્ટ નજર નાખી લઈએ. આપણે ચાર્ટ નિકાલના થોડા. જો ચાર્ટમાં તમારી પાસે તો હશે, જો સ્ક્રીન ઉપર આવે તો ઠીક છે, નહીં તો જુઓ તમે ચાર્ટમાં. હા આવી ગયું ને? તો જુઓ હા તો નીચે કારણ પરમાણુ જોયું, કાર્ય પરમાણુ, જગન્ય પરમાણુ જરા જુઓ. 3 નંબર જગન્ય પરમાણુ. તો એક ગુણ લખીએ ને, જો એક ગુણ એટલે અંશ, સ્નિગ્ધતા
કે વૃક્ષતા વાળા પરમાણુને જગન્ય પરમાણુ કહે છે, તેનાથી સમ કે વિષમ બંધ થતો નથી. સમ કે વિષમ બંધ તો હવે ઉત્કૃષ્ટ પરમાણુ, પછી સંબંધ વિસંબંધ જોઈ લઈએ છે. ઉત્કૃષ્ટ પરમાણુ નીચે ફોર્થ નંબર ઉત્કૃષ્ટ પરમાણુ, એક ગુણથી વધારે સ્નિગ્ધતા કે વૃક્ષતા વાળા પરમાણુને ઉત્કૃષ્ટ પરમાણુ કહે છે. એક ગુણથી વધારે એટલે 2 હોય 3 હોય, પણ 1 થી વધારે ઉત્કૃષ્ટ પરમાણુ કહેવાય. તે સમ કે વિષમ બંધને યોગ્ય છે. સમ કે વિષમ બંધ હવે જોઈ લો નીચે છે ને આસમાની કલરના. હા, સમબંધ. સંબંધ એટલે શું? સંબંધ એટલે એકી, સંબંધ એટલે બેકી, ઇવન ગુણવાળા પરમાણુનો બંધ. સમબંધ એટલે બેકી સંખ્યા, 2, 4, 6, 8, 10 એ બેકી સંખ્યા. બરાબર છે કે નહીં? અને વિષમ બંધ એટલે એકી ઓડ, વિષમ બંધ એટલે એકી ગુણવાળા એટલે એકી અંશવાળા પરમાણુનો બંધ. એટલે સમબંધ અને વિષમ બંધ. બરાબર. પછી છે સમાન અંશવાળા પરમાણુ બંધાતા નથી. ખ્યાલ ને? સમાન અંશવાળા એટલે કે ને 2 નો 2 સાથે નહીં થાય, 4 નો 4 સાથે નહીં થાય, 8 નો 8 સાથે નહીં થાય, 3 નો 3 સાથે નહીં, 5 નો 5 સાથે નહીં. અને લાસ્ટ વન શું છે? 2 અધિક અંશવાળા પરમાણુ બંધાય છે. 2 અધિક અંશ હોવા જોઈએ બંધાવા માટે. એટલે 53 તો 55 સાથે બંધાશે, 93 તો 95 સાથે બંધાશે. 93 સાથે નહીં બંધાય, 100 સાથે નહીં બંધાય, 100 102 સાથે બંધાશે, 100 102 સાથે બંધાશે. એટલે આ જે લખ્યું છે સમબંધ વિષમ બંધ. બરાબર. સમબંધ એટલે શું? સંબંધ એટલે કે બેકી સંખ્યા. બરાબર, બેકી સંખ્યા. અને વિષમ બંધ એટલે એકી સંખ્યા. હવે જગન્ય પરમાણુ જે છે એને સમબંધ પણ નહીં ને વિષમ બંધ પણ નહીં. જગન્ય પરમાણુ કેમ કે એમાં તો એક જ અંશ છે, એમાં સમબંધ પણ નહીં વિષમ બંધ પણ નહીં. ઉત્કૃષ્ટ પરમાણુ જે છે જેમાં 1 કરતા વધારે અંશ જે છે એમાં સમબંધ પણ જોવામાં આવે, વિષમ બંધ પણ જોવામાં આવે. એ કોના ઉપર ડિપેન્ડ છે? ઉત્કૃષ્ટ પરમાણુમાં ડિપેન્ડ કોના ઉપર છે? સમબંધ કે વિષમ બંધ? કે એની અંદર અંશ તમે ચેક કરો કેટલા છે. બરાબર છે કે નહીં? તમે કહેશો કે હા અમે ઉત્કૃષ્ટ પરમાણુમાં ચેક કર્યું 35 અંશ છે. 35 અંશ છે ને, તો 35 અંશ છે તો એ કહે છે કે 35 નો 37 સાથે બંધ થશે. 35 નો 37 સાથે બંધ થશે, વિષમ સાથે. બરાબર છે ને? એકી સંખ્યા 35 નો 37 સાથે બંધ થશે. 34 હશે તો 36 સાથે બંધ થશે. 2 વધારે સાથે બંધ થશે અને બંધ થશે અને 34 વાળો 36 રૂપે પરિણમી જશે પોતાની યોગ્યતાથી. આવી પૂદગલની અંદર આવા પ્રકારનું કોમ્બિનેશન જોવામાં આવે છે. આ એક આપણે આખી આ ટોપિકની ચર્ચા કરી. આપણી પાસે હજુ 10 મિનિટ છે. બીજી એક આપણે વિશેષ વાત કરવી છે આમાં. गाथा निकालना पंडित जी साहब, नियम सार में 27 नंबर की गाथा नियम सार ग्रंथ में, नियम सार ग्रंथ निकालना. बहुत सरस चर्चा से का 27 નંબરની ગાથા નિયમ સાર. પછી આપણે કલશ જોવાનું છે. જેમ પેલો કલશ જોયો ને આપણે, ઇતિ વિવિધ વિકલ્પે પુદગલે દશ્યમાને, એ જોયો ને કુરુરતિમ, એવો એક સુંદર બીજો શ્લોક જોઈશું આપણે. બરાબર. જો હવે અહીં ગાડી પુદગલની વાત કરે છે, સાંભળજો, પરમાણુની વાત કરે છે. તો ગાથા છે 27 નંબરની, ત્યાં એમ કહ્યું છે કે હા બસ ગાથા જો વાંચીએ છે પરમાણુમાં, 2 સ્પર્શ રસ રૂપ ગંધ એક સ્વભાવ ગુણમય તેહ છે, જીન સમય માહી વિભાવ ગુણ સર્વાક્ષ પ્રગટ કહેલ છે. શું કહે છે અહીંયા? 2 સ્પર્શ રસરૂપ ગંધ એક સ્વભાવ ગુણમય તેહ છે, એટલે પુદગલનો પરમાણુ, જીન સમય માહી વિભાવ ગુણ સર્વાક્ષ પ્રગટ કહેલ છે. શું કહેવું છે અહીંયા? સમજો કે સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ, તો 2 સ્પર્શ, પછી 1 રસ, 1 રૂપ,
ગંધ એક શબ્દ પડ્યો છે, જો એક અને પહેલું લખ્યું છે બે, તો સ્પર્શ રસ ગંધ અને વર્ણ, સ્પર્શ રસ ગંધ અને વર્ણ. તો પૂદગલનો પરમાણુ છે ને એમાં પહેલા તમે સ્પર્શ રસ અને ગંધની વાત કરું, પછી આપણે સ્પર્શની વાત છેલ્લે લઈએ છીએ, રસ ગંધ અને વર્ણની વાત કરીએ, બરાબર. તો રસ કેવા છે? ખાટો મીઠો વગેરે રસ કહીએ છીએ ને આપણે, ખાટો મીઠો કડવો કસાયેલો રસ, 5 પ્રકારના રસ. તો પરમાણુ હોય ને પરમાણુ, બરાબર સમજો, એ પૂદગલ દ્રવ્ય છે. એમાં રસ નામનો ગુણ છે, રસ નામનો ગુણ, બરાબર સમજો. દ્રવ્ય ગુણ પર્યાય, પૂદગલ દ્રવ્ય, એમાં રસ નામનો ગુણ, રસ નામનો ગુણ. હવે એની 5 પર્યાય છે, ખાટો મીઠો કડવો, બરાબર, જે 5 છે એમાંથી એક સમય એક જ પર્યાય હોય, એક સમય રસ ગુણની એક પર્યાય હોય. આ મેં વાત કરી રસની. પછી ગંધ નામનો ગુણ છે, એની 2 પર્યાય, સુગંધ અને દુર્ગંધ. એક સમયમાં એક જ પર્યાય હોય, સુગંધ હોય તો દુર્ગંધ ના હોય, દુર્ગંધ હોય તો સુગંધ ના હોય. 2 થઈ ગયા, બરાબર છે ને. વર્ણ, રંગ, લાલ લીલો પીળો વાદળી વગેરે, એ પૂદગલ દ્રવ્ય, વર્ણ ગુણ, એની 5 પર્યાય. 5 માંથી એક સમયમાં એક જ પર્યાય હોય પરમાણુમાં. 3 થઈ ગયા ને. રસ, ગંધ અને વર્ણની વાત કરી. સ્પર્શની વાત કરવા હું માંગુ છું ખાસ. આમાં ક્યાંક આપણી ભૂલ થતી હશે, નહીં પણ થતી હોય, બરાબર સમજજો, પણ ઘણાને આ એક વાત નવી પણ લાગશે. સ્પર્શ ગુણની, બરાબર સમજજો, 2 કહી, 2. તો આપણે સ્પર્શ ગુણની આપણે 8 પર્યાય કહીએ છીએ. હલકું, ભારે, ઠંડુ, સમજો, હલકું, ભારે, કઠણ, નરમ, ઠંડુ, ગરમ અને લુખું અને ચીકણું, 8 પર્યાય કહીએ છીએ, બરાબર. પણ આ જે 8 પર્યાય કહીએ છીએ ને, એ સ્કંદની 8 પર્યાય, ખાસ સમજવાનું. સ્કંદ હોય ત્યારે ખાલી એકલો પરમાણુ હોય ને, એકલો પરમાણુ, એ વખતે જે પહેલી 4 બોલ્યો ને હું નીકળી જશે, એ નહીં જોવામાં આવે. કઈ 4 સાંભળજો? હલકું, ભારે. પરમાણુમાં હલકું ભારે એવું લાગુ નહીં પડે. આ સ્કંદ છે ને એમાં હલકું ભારે લાગુ પડશે. પરમાણુ હોય ને એમાં હલકું ભારે છોડી દેવાનું તમારે. કઠણ અને નરમ, કઠણ અને નરમ એ પરમાણુમાં લાગુ નહીં પડે. એ સ્કંદની અંદર આ કઠણ નરમ, બરાબર છે, જે કોઈ પદાર્થ હોય સ્કંદમાં કઠણ છે ને નરમ છે. તો હલકું ભારે નીકળી ગયું, કઠણ નરમ નીકળી ગયું. શું કહ્યું? હલકું ભારે નીકળી ગયું, કઠણ નરમ નીકળી ગયું. હવે રહ્યું ઠંડુ ગરમ 2 અને લુખું ને ચીકણું 2. આ 4 થઈ ગઈ. ઠંડુ ગરમ, હલકું ભારે. તો પરમાણુમાં આ 4 પર્યાય હોય. પરમાણુમાં કેટલી? 4. અને 4 માંથી એક સમયે 2 પર્યાય હોય. જેમ પેલામાં રસની 1, ગંધની 1, વર્ણની 1 લીધી, બરાબર છે ને. 5 પ્રકારના રસમાંથી 1, 5 પ્રકારના વર્ણમાંથી 1, 2 પ્રકારની ગંધમાંથી 1 લીધી. આ પરમાણુમાં આ 4 જે પર્યાય કહી, બરાબર છે ને, કઈ? ઠંડુ ગરમ અને લુખું અને ચીકણું. એમાંથી એક સમયમાં 2 પર્યાય જોવામાં આવે. 2, પેલી એક હતી, આમાં 2. એ કેવી રીતે? આ ઠંડુ અને ગરમમાંથી એક કોઈ પણ જોવામાં આવશે, ઠંડુ અને ગરમમાંથી કોઈ એક જોવામાં આવશે, અને લુખું અને ચીકણામાંથી એક જોવામાં આવશે. ખ્યાલ સમજે? આ ઠંડુ લીધું તો પછી ગરમ નહીં જોવામાં આવે ત્યાં. ઠંડાની સાથે આમાંથી કોઈ પણ મેચ થાય, ઠંડુ, લુખું અથવા ચીકણું હોઈ શકે. પછી આ ગરમ, લુખું, ચીકણું કોઈ પણ હોઈ શકે. એટલે પૂદગલ પરમાણુની અંદર સમજો, પરમાણુમાં 2 સ્પર્શ ગુણની પર્યાય, સ્પર્શ ગુણની 2, રસ ગુણની 1, ગંધ ગુણની 1 અને વર્ણ ગુણની 1 પર્યાય જોવામાં આવે છે. આપણે જે પેલી 8 કહીએ છીએ ને, પૂદગલની 8, સ્પર્શ ગુણની 8 કહીએ છીએ, એ સ્કંદમાં લાગુ પડે, એ સ્કંદની અંદર, બરાબર. એટલે આ પ્રકારે ઓવરઓલ આપણો મોટા રૂપથી આપણે આનો સ્વાધ્યાય કર્યો. બાકી આનો વિસ્તાર તો હજુ ઘણો છે અને રેગ્યુલર આપણે સ્વાધ્યાયની અંદર ઘણી વિસ્તારથી ચર્ચા પણ કરી, છતાં ઘણી બધી આપણે ચર્ચા કરી છે. હવે એક શ્લોક આપણે જરા ખાસ જોવો છે, 39 નંબરનો શ્લોક, અને એટલામાં આપણો સમય પણ થશે. 39 नंबर का श्लोक निकालना पंडित जी, 55 पेज है, 55 नंबर का पेज. બહુ સરસ છે. સરવાળો આનો જે કહેવાય ને, વાંચું છું ત્યાં સુધી.
55 नंबर का पेज, 55 नंबर का पेज, एक पेज बैक आ जाओ आप। બસ 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 બસ, આ ગયા આ ગયા આ ગયા આ ગયા જી જો સાંભળજો, બહુ સરસ શ્લોક છે, थोड़ा बड़ा भी करना। संस्कृत वाला श्लोक निकालो, श्लोक 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 निकालना है। हाँ, पद्म प्रमल बस देखो। हाँ, स्कंदे स्कंदेस्ते षट प्रकारे, नहीं श्लोक निकालना, श्लोक श्लोक, गाथा नहीं, गाथा के ऊपर श्लोक है। हाँ हाँ, स्कंदेस्ते षट प्रकारे किं चतुर्भिरणुभिर्ममाम् आत्मानामक्षयं शुद्धं भावयामी मुहुर्मुहुः। શું કહે છે અહીંયા જુઓ, સ્કંદેશ તે ષટ પ્રકારે, સાંભળજો, 6 પ્રકારના સ્કંદ છે। પદ્મ પ્રમોદભાઈ કહેજો, સ્કંદેશ સ્કંદેશ તે ષટ પ્રકારે, 6 પ્રકારના સ્કંદ છે। કિમ ચતુર્ભીર અણુભીર્મમ, ચતુર એટલે 4, અણુના 4 પ્રકાર છે, અણુ એટલે પરમાણુ, પરમાણુના 4 પ્રકાર છે, કારણ કાર્ય જગન્ય ઉત્કૃષ્ટ, પરમાણુના 4 પ્રકાર છે, સ્કંદના 6 પ્રકાર છે। હવે એમનું શું કહેવું છે, સ્કંદેશ તે ષટ પ્રકારે કિમ ચતુર્ભીર અણુભીર્મમ, હવે એને એમ કેવું છે, આત્માનમ આત્માનમ અક્ષયમ શુદ્ધમ ભાવયામી મુહુર્મુહુર। આ કે છે સ્કંદના 6 પ્રકાર હો અને પરમાણુના 4 પ્રકાર છે, પણ મારે શું એનાથી લેવા દેવા, મારે શું એના, અમે જાણ્યું કે સ્કંદના 6 પ્રકાર છે અને પરમાણુના 4 પ્રકાર છે, પણ મારે એનાથી શું, આ ભગવાન આત્મા ત્રિકાલી દ્રવ્ય તો એ તો અક્ષય શુદ્ધ છે, અને હું તો વારંવાર એની ભાવના કરું છું। ભાવયામી મુહુર્મુહુર, આ તમારે યાદ રાખવાનું છે। આત્માનમ, સમજે ને, આત્માનમ અક્ષયમ શુદ્ધમ, હું તો અક્ષય શુદ્ધ છું, અને ભાવયામી મુહુર્મુહુર, વારંવાર નિરંતર હું તો આ ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્માની ભાવના ભાવું છું। આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવલ જ્ઞાન રે। આ સ્કંદોના 6 પ્રકાર છે તો છે, અને પરમાણુના 4 પ્રકાર છે તો છે, મારે શું એનાથી, એમ કેવું છે। જો મારે કેવું છે, અજીવ અધિકારની અંદર પણ સમજો, અજીવ અધિકારને પણ જીવને કેવો ઉઠાવ્યો છે ઉપર, એનું જ્ઞાન કરે। સ્કંદના 6 અલગ પ્રકાર છે, ભોજનની સામગ્રીમાં બધા અલગ 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 પ્રકાર, મુનિરાજ આહાર લે ને તો બધું અલગ 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 પ્રકારનું દેખાય સ્કંદ, કે છે, મારે શું લેવા દેવા, અમે આનું ભોજન નથી કરતા, આ તો બહારમાં દેખાય છે, અમે તો અંદરમાં અતિન્દ્રિય આનંદનું ભોજન કરીએ છીએ। આ હો તો હો, બહારમાં ઠંડી ગરમી ભૂખ તરસ, હા એ હો તો હો, એ બધી પૂદગલની પ્રક્રિયા છે, હો તો અમારે શું લેવા દેવા છે, બરાબર। 1 મિનિટમાં પૂરું કરીએ છે, એનો શ્લોકાર્થ, उसका श्लोकार्थ नीचे निकालना पंडित जी साहब, श्लोकार्थ उसका। हाँ बस 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 बस, वड़ी श्लोकार्थ पर कौंस वाળું વાંચ્યું છું। 25મી ગાથાની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મુનિરાજ શ્લોક દ્વારા પૂદગલની ઉપેક્ષા કરી શુદ્ધ આત્માની ભાવના કરે છે। શું કહેજો, તે 6 પ્રકારના સ્કંધો કે 4 પ્રકારના અણુઓ સાથે મારે શું છે, હું તો અક્ષય શુદ્ધ આત્માને ફરી ફરીને ભાવું છું, હું તો એની ભાવના ભાવું છું। તો સર્વે આત્માર્થી જીવો આ સ્કંધોનો રાગ છોડી, પૂદગલ દ્રવ્યનો રાગ છોડી, આ પોતાના અક્ષય શુદ્ધ આત્માની ભાવના ભાવી અને કૃતકૃત્ય એવી કેવળ દશાને પ્રાપ્ત થાય એવી મંગલ કામના। बहुत बहुत धन्यवाद आदरणीय पंडित श्री शैलेश भाई जी को। हम पूरे प्रवचन में एक ही बात देख रहे थे, पुद्गल स्कंद। और जब सोचते हैं कि जब पुद्गल और स्कंद की इतनी लंबी चर्चा है तो साक्षात शुद्धात्मा की चर्चा का कितना आनंद आता होगा। गुरुदेव की एक विशेष खासियत रही है कि जब गुरुदेव राग के ऊपर प्रहार करते हैं तो राग के ऊपर प्रहार का भी मुख्य उद्देश्य तो आत्म प्रसिद्ध करना ही है,
उसी प्रकार इन पुद्गल स्कंदों की जो चर्चा चल रही है, उन पुद्गल स्कंदों की चर्चा के पीछे भी एकमात्र प्रयोजन तो शुद्धात्मा की मुख्यता को जानना ही है। बहुत ही सुंदर चर्चा आदरणीय पंडित श्री शैलेश भाई जी के माध्यम से हम सभी ने सुनी। इसी प्रकार की सुंदर चर्चा आज से पुनः CY ऐप यूट्यूब चैनल के माध्यम से रात्रि 8:30 बजे पुनः आप सबको नाटक समय सार्जी ग्रंथ के माध्यम से आप सबको लाभ मिलेगा। अतः अभी जो भी साधर्मी जन मेरी आवाज़ सुन रहे हैं उन सभी से निवेदन, कृपया आप इस मैसेज को अपने इष्ट मित्र को, अपने परिवारजनों को अवश्य पहुंचाएं कि आज रात्रि से पुनः आदरणीय पंडित साहब के ठीक 8:30 बजे CY ऐप यूट्यूब चैनल के माध्यम से प्रवचन की श्रृंखला प्रारंभ होने वाली है। अतः आप सभी इन प्रवचनों का भरपूर लाभ लें, ऐसी मंगल भावना। चलिए हम सभी चलते हैं। अब दिनवाणी स्तुति के माध्यम से हम सभी जुड़े हैं। जो भी साधर्मी मेरी आवाज़ सुन रहे हैं कृपया निवेदन अपने स्थान पर खड़े हो जाएं। साथ ही साथ कल से पुनः हमारा जो रूटीन जो विषय चल रहा था आदरणीय पंडित श्री शैलेश भाई जी का द्रव्य दृष्टि प्रकाश बोल के माध्यम से, वो चर्चा कल से आप सबको सुनने का अवसर मिलेगा। इसलिए आप सभी अपने उस विषय से पुनः जुड़िए, ऐसी मंगल भावना। जिनवाणी स्तुति। निज निधि निज में बताई यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना सतबार है, वंदना सतबार है। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लोई सव्यसाहोणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लोई सव्यसाहोणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लोई सव्यसाहोणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लोई सव्यसाहोणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लोई सव्यसाहोणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लोई सव्यसाहोणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लोई सव्यसाहोणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लोई सव्यसाहोणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लोई सव्यसाहोणम। बोलिए द्वादशांग जिनवाणी माता की जय। हम सभी पुनः ठीक रात्रि 7:15 बजे चेतन धाम के इस जूम और यूट्यूब चैनल के माध्यम से मिलेंगे। तब तक आप सभी अपने घरों में रहते हुए, सुरक्षित रहते हुए, जिन शासन की प्रभावना के साथ साथ आत्म प्रभावना में निरंतर अग्रसर रहें, ऐसी मंगल भावना।